મનરેગા યોજનામાં ગોટાળાનો જે મામલો છે તો વરણામા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગ્રામ રોજગાર સેવક, ટેકનિકલ આસિસ્ટન્ટ, તલાટીની કરાઈ બદલી, સરપંચ અને તલાટીને નોટિસ પણ ફટકારવામાં આવી છે। તમામ શ્રમિકોની માહિતી મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી ઠેરની ઠેર રહેતા અનેક સવાલ પણ ઉઠ્યા છે। ફરિયાદના 24 કલાક બાદ પણ આરોપીને દબોચવામાં નિષ્ફળ રહ્યા તો પોલીસ મનરેગા કૌભાંડના આક્ષેપ મુદ્દે ગંભીર ના હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આધારે તપાસ કરાવી અને માનનીય ડીડીઓ સાહેબની સૂચનાથી એસપી સાહેબનો એક પ્રાથમિક અહેવાલ મેળવવાનું અમે નક્કી કર્યું। એસપી સાહેબના અહેવાલના આધારે અમે ગ્રામ રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટ જે આમાં સીધા ઇન્વોલ્વ હતા એ બેની તાત્કાલિક બદલી કરી અને એ બંને સામે ખાતાકીય તપાસની પણ પ્રક્રિયા શરૂ કરી। સાથે સાથે તલાટી અને સરપંચ એ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળના કર્મચારી અથવા પદાધિકારી છે, એટલે એમની સામે પણ પંચાયત અધિનિયમ હેઠળ જે કાર્યવાહી કરવા પાત્ર છે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને એ વખતે લખી દેવામાં આવ્યું હતું। તો ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ મામલો સામે આવ્યો હતો અને એક મૃતક મહિલા ગંગાબેનને કામ પર હાજર બતાવી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા। મહિલા મૃત્યુ પામી હોવા છતાં 75 દિવસની હાજરી ભરવામાં આવી હતી। મૃતક ગંગાબેનના નામે 17,925 રૂપિયા ખાતામાં આવ્યા હતા, પરંતુ ખાતામાંથી કોઈ તબક્કાવારના રૂપિયા ઉપાડી ગયું છે, જેને લઈ મૃતકના પરિવારજનોએ તંત્ર સામે આક્ષેપ કર્યા અને કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। ઉપરાંત શ્રમિકોના જોબ કાર્ડ, એટીએમ સહિતની વસ્તુ તંત્ર દ્વારા લઈ લેવાતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા।